બેન, આજે કાર્યકર્તાઓ જોડાયા છે, કેટલા જોડાયા છે, કયા વિસ્તારના જોડાયા છે અને મોટા માથે કયા? આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા કમલમમાં બધા ભેગા થયા. મહેમદાવાદ વિધાનસભાના 12 મુવાડા જિલ્લા પંચાયતની સીટના ખૂબ સિનિયર આગેવાન, તાલુકા કોંગ્રેસના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય અને લાંબા સમય સુધી સરપંચ રહી ચૂક્યા એવા કોંગ્રેસના સિનિયર આગેવાન એમના ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે અને સિનિયર આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એવી જ રીતે 12 મુવાડા જિલ્લા પંચાયતની સીટ જોતા ઓવરઓલ જોતા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે. 1500 જેટલા કાર્યકર્તાઓના જોડાણ માટે એમને અહીંયા લિસ્ટ આપ્યું. અહીંયા જેટલા આવ્યા છે આગેવાનો એમને જોડ્યા છે અને બાકીના 1500 થી 2000 કાર્યકર્તાઓનો જોડાણનો કાર્યક્રમ 12 મુવાડા જિલ્લા પંચાયતની સીટમાં 2 દિવસમાં રાખવાનું અહીંયા અમે કહ્યું છે. એવી જ રીતે માતર વિધાનસભામાંથી, સિંજીવાડા જિલ્લા પંચાયત સીટમાંથી, ભલાડા ગામના અને રઢુ ગામના જિલ્લા પંચાયતમાં આવતા ગામોના ખૂબ સિનિયર આગેવાનો, સરપંચશ્રીઓ, હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે ઓવરઓલ ખેડા જિલ્લામાંથી સ્થાપના દિવસે આટલી મોટી સંખ્યામાં જો ભારતીય જનતા પાર્ટીમાં 500થી વધુ કાર્યકર્તાઓ જોડાવા માટે અહીંયા આવ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમે વિધિવત રીતે ખેસ પહેરાવી અને એમને આવકાર્યા છે. સાથે સાથે બંને ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી અને આજે સ્થાપના દિવસે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. ખેડા જિલ્લામાંથી છેલ્લા 15 દિવસથી 6 વિધાનસભામાંથી અલગ અલગ તાલુકાઓમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે અહીંયા લિસ્ટ પણ આવી ગયું છે. પણ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલતી હતી એટલે કાર્યકર્તાઓ અહીંયા સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો. બીજી બાજુ કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી એટલે ઉમેદવારો શોધવા માટે નીકળ્યા છે અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓનો કમલમ ઉપર રાફડો જામ્યો છે. સાથે સાથે હમણાં જ કોંગ્રેસના એક નેતાએ જે નિવેદન આપ્યું છે એને લઈને મને લાગી રહ્યું છે કે એનાથી જ નારાજ થઈ અને ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા કતાર જામી છે અને એવી રીતે યાદીઓ જે પ્રકારે આવી રહી છે જોડાવા માટે આવનારા 2 દિવસમાં અમે બધી જ વિધાનસભામાંથી મૌધા, ઠાસરા, ચકલાસી અને કઠલાલ કપડવંતી કાર્યકર્તાઓને જોડાણનો કાર્યક્રમ કરી રહ્યા છે. ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રકારે આજે 2 જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ મુક્ત થઈ એવી જ રીતે ખેડા જિલ્લાની બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત ખેડા જિલ્લો બની અને બધી જ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવો વિશ્વાસ વ્યક્ત કરી અને ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે જે કાર્યકર્તાઓ જોડાયા છે, આજે માતર વિધાનસભાની અંદર મારું વતન ભલાડા ગામથી લગભગ 50 કાર્યકરો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસે આજે ભારતીય જનતા પાર્ટી વિધિવત ખેસ પહેરી અને જોડાણ થયેલ હોય. બાજુના ગામમાંથી પરિયદમાંથી પણ જે 10-15 લોકો પણ એ પણ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી જોડે મારી જિલ્લા પંચાયત સીટ સિંધીવાડા જે કોંગ્રેસની ગણાતી હતી પણ વર્ષોથી 2002થી જ્યારે હું લડ્યો ત્યારે પણ જિલ્લા પંચાયત ચૂંટાયો. સંજોગો સાથે એક વખત કોંગ્રેસ હતી પણ આજે જિલ્લા પંચાયત સીટ સિંધીવાડા ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાશે કે એની અંદર એમને કોંગ્રેસના ઉમેદવાર ના મળતા મારા જ ગામમાંથી એક છોકરાનો ઊભો કર્યો હોય એટલે એ લોકો જે કોંગ્રેસના હતા એ જ લોકો આજ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ